કોવિશિલ્ડ રસી લેનારા 10 લાખ લોકોમાંથી માત્ર 7 લોકોને આડઅસરનો સામનો કરવો પડી શકે છે। છેલ્લા 3-4 દિવસથી કોવિશિલ્ડ રસી અંગે એવા અહેવાલો આવી રહ્યા છે કે તેની આડઅસરના ગંભીર પરિણામો આવી શકે છે। તમને જણાવી દઈએ કે કોરોના સમયગાળા દરમિયાન દરેક નાગરિક માટે કોવિશિલ્ડ રસીનું સંચાલન ફરજિયાત કરવામાં આવ્યું હતું। કરોડો લોકોએ તેને ઇન્સ્ટોલ પણ કર્યો। હવે આ અંગે સવાલો ઊભા થયા છે। ખરેખર કોરોના વેક્સિન બનાવતી બ્રિટિશ ફાર્માસ્યુટિકલ કંપની એસ્ટ્રાઝેનેકાએ થોડા દિવસો પહેલાં એક નવો ખુલાસો કર્યો છે। કંપનીએ કોર્ટમાં સ્વીકાર્યું છે કે આનાથી બ્રેન સ્ટ્રોક અથવા હાર્ટ એટેક આવી શકે છે। આજે આ સદભરમાં ICMRના ભૂતપૂર્વ વૈજ્ઞાનિકે લોકોને રાહત આપતી માહિતી જાહેર કરી છે। તેમણે કહ્યું છે કે તેમણે કોરોના સમયગાળા દરમિયાન કોવિશિલ્ડ રસી લીધી છે। તેઓએ ગભરાવાની અને ડરવાની જરૂર નથી। જણાવ્યું હતું કે રસીની આડઅસર ભાગ્યે જ જોવા મળે છે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે રસી લેતા 10 લાખ લોકોમાંથી ભાગ્યે 7 કે 8 લોકોને હાર્ટ એટેક અથવા લોહી ગંઠાઈ જવાનું જોખમ વધી શકે છે। તો હાલ અત્યારે આટલું જ। મળીશું નવા સમાચાર સાથે। વિડીયો પસંદ આવે તો એક લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલ બેલ આઇકનને દબાવી દો જેથી તમને આવા જ નવા સમાચારની અપડેટ મળતી રહે।